नमस्ते विद्यार्थी मित्रों। धोरण 10 सामाजिक विज्ञान विद्यार्थी मित्रों, आज આપણે એક નવા જ પ્રકરણની આપણે શરૂઆત કરવાની છે। પ્રકરણ 19 માનવ વિકાસ। વિદ્યાર્થી મિત્રો, આજે કોઈ પણ દેશ હોય, દરેક દેશ માટે માનવ વિકાસ એ સૌથી મહત્વની બાબત છે। કોઈપણ દેશનો આર્થિક વિકાસ થાય એ તો જરૂરી છે, પણ સાથે સાથે માનવ વિકાસ થવો એ પણ જરૂરી છે। માનવનો વિકાસ થશે ત્યારે માનવી પોતાની જે જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુ છે એ ખરીદી શકશે અને પ્રાપ્ત કરી શકશે। એટલા માટે માનવ વિકાસ થવો એ પણ જરૂરી છે। પણ ખરેખર આપણે માનવ વિકાસ કોને માનીએ છીએ, કોને માનવ વિકાસ કહેવાય, એના વિશેનો આપણે અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરવાનો થાય છે। તો આપણે શરૂઆત કરીએ। પરિવર્તન સંસારનો નિયમ છે। એક શિશુ એટલે કે બાળક ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક સામાન્ય બાબતની પણ આપણને જાણ છે કે એક પરિવર્તન એ સંસારનો નિયમ છે। આપણને ખ્યાલ છે કે નાનું બાળક ધીરે ધીરે મોટું થતું જાય અને એક માનવ તરીકે વિકાસ પામે। એટલા માટે વિકાસ એ સદંતર ચાલતી પ્રક્રિયા છે। વિકાસ કદાપી અટકી જતો નથી કે થંભી જતો નથી। હા, એમાં પરિવર્તન આવે જ છે। આજે માનવ આદિ માનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના ભાગરૂપે વિકસિત થયો છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૃથ્વીનું સર્જન થયું ત્યારે એ સમયમાં જે માનવનું નિર્માણ થયું એ માનવને આદિમાનવ કહેવામાં આવતો હતો। એ સમયે એમની જરૂરિયાત બહુ જ ઓછી હતી, પણ ત્યારથી તે અત્યાર સુધીની જે સમાજ વ્યવસ્થા જે છે એ સમાજ વ્યવસ્થાના જે વિકાસ થયો છે એ વિકાસના ભાગરૂપે થયો છે। આદિમાનવથી માંડીને આજ સુધી આપણે અહીંયા પહોંચ્યા। વિકાસની પ્રક્રિયા સદંતર ચાલતી જ છે। ધીરે ધીરે નવી સંશોધનો થયા, જુદી જુદી ચીજવસ્તુની પરિચિતમાં આવ્યા, ભાષાઓ વિકાસ પામી, સંકેતો વિકાસ પામ્યા અને ધીરે 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 અલગ અલગ ચીજવસ્તુનો વિકાસ થતાં થતાં આપણે અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ। જ્યારે સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે સમાજ વ્યવસ્થા ઉદ્ભવ પામી, જે રીતે આદિમાનવ કાળથી તે આપણે આજ દિન સુધી જે વિકાસ કર્યો છે એ વિકાસને આપણે સમાજ વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ। બીજી બાજુ અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે શું થયો છે, વિકાસ થયો છે। વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે આપણે લઈએ કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશનું અર્થતંત્ર એટલું બધું મજબૂત નહોતું। ભારત દેશનું દેવું પણ વધારે હતું। જ્યારે આજે એવા પ્રકારની સ્થિતિ ઉદ્ભવ પામી છે કે ધીરે ધીરે જે તે ભારત દેશે વિકાસ કર્યો અને ભારત દેશના અર્થતંત્રમાં પણ ધીરે ધીરે વિકાસ થતો ગયો છે। આજે ભારત દેશ એક મજબૂત સ્થિતિમાં આવ્યો છે। એના પાછળનું કારણ છે વિકાસ। તો વિકાસ અલગ અલગ પ્રકારના હોય છે। માનવનો પણ વિકાસ થાય, દેશના અર્થતંત્રનો પણ વિકાસ થાય છે। વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત પણ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આજે વિશ્વની અંદર ઘણા બધા અલગ અલગ દેશો છે। દરેક દેશોના લોકોના જીવનની ગુણવત્તા કેવી છે, અલગ અલગ છે, તફાવત જોવા મળી રહ્યો છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અમેરિકામાં વસવાટ કરેલા લોકોની રહેણીકરણી ભારતના લોકો જે છે એમની રહેણીકરણીમાં ઘણો બધો તફાવત છે। એ જ રીતે કોઈ ગરીબ દેશ આપણે જોઈએ, એ દેશોની રહેણીકરણી જો અને આપણા ભારત દેશના લોકોની રહેણીકરણી જો, એમાં પણ ઘણો બધો તફાવત છે। એટલા માટે લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો બધો તફાવત જોવા મળે છે જુદા જુદા દેશોમાં। દેશનો વિકાસ કેવો છે એના આધારે ત્યાં આગળ વસવાટ કરતા માનવનો વિકાસ થતો આપણને જોવા મળતો હોય છે। આજે બે દેશો વચ્ચે જ નહીં પણ દેશના બે વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો,
બે દેશો વચ્ચે તો તફાવત જોવા મળી જ રહ્યો છે, એટલે કે બે દેશોની અંદર વસવાટ કરતા અલગ અલગ લોકોના જીવન ધોરણમાં ડિફરન્ટ હોય જ છે, પણ હવે તો આજે બે વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે. દાખલા તરીકે આપણા ગુજરાતના લોકોની રહેણીકરણી અને બિહાર રાજ્યના લોકોની રહેણીકરણીમાં પણ ઘણું બધું તફાવત છે. આપણી રહેણીકરણી જમ્મુ કાશ્મીરના લોકોની રહેણીકરણીમાં પણ ઘણો બધો તફાવત છે. એટલે કે જુદા જુદા પ્રદેશોની અંદર પણ લોકોના જીવનમાં રહેણીકરણીમાં તફાવત જોવા મળી રહ્યો છે. એટલે કે બંનેનો વિકાસ અલગ અલગ રીતે થતો આપણને જોવા મળે છે. આમ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં પણ એવું છે કે જુદા જુદા પ્રદેશોના જે લોકો વસવાટ કરી રહ્યા છે એ લોકોના જીવનની ગુણવત્તામાં પણ ઘણો બધો તફાવત છે. અને જો આ ગુણવત્તા લોકોને સુધારવી હશે તો એ માટે અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. કારણ કે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. એક તો અન્ન, પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે, વસ્ત્ર, રહેવા માટે આવાસ એટલે કે રહેઠાણ મળી રહે, આવા પ્રકારની જે મૂળભૂત જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો સંતોષી શકાય. એને આપણે માનવ વિકાસ કહીએ છીએ. એટલે કે વિશ્વનો કોઈ પણ માનવ હોય પોતાની જીવન જરૂરિયાત વસ્તુ સંતોષી શકે એને આપણે માનવ કહીએ છીએ. હવે આપણે પહેલો મુદ્દો આપણે જોઈએ માનવ વિકાસનો અર્થ. એટલે કે માનવ વિકાસ આપણે કોને કહીએ છીએ? માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયાને આપણે માનવ વિકાસ કહીએ છીએ. આ વ્યાખ્યા યુએનડીપી આપી છે, એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, જેને આપણે ટૂંકમાં યુએનડીપી તરીકે ઓળખીએ છીએ. પરીક્ષામાં એક આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, 1 ગુણમાં પૂછાશે, બરાબર છે. 1 ગુણમાં પૂછાય કે માનવ વિકાસની વ્યાખ્યા યુએનડીપીએ કઈ આપી? તો માનવ વિકાસ એટલે કે માનવીની આકાંક્ષાઓ એટલે કે એની જરૂરિયાતો, એની અપેક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે એને આપણે માનવ વિકાસ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર માનવ વિકાસ એને કહેવામાં આવે કે વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષી શકે અને પોતાના જીવન નિર્વાહ એટલે કે જીવન જીવી શકે એવી સુવિધાઓ પ્રાપ્ત થાય એને આપણે માનવ વિકાસ તરીકે આપણે ઓળખીએ છીએ. માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓનો વ્યાપ, સ્વતંત્રતા, વિકાસ અને માનવ અધિકારોનો અમલ રૂપે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ એટલે એનાની અંદર દરેક બાબતો આવી જાય. એવું નથી પૂરતા પ્રમાણમાં ખોરાક મળી ગયો એટલે માનવ વિકાસ થઈ ગયો, એને રહેવા માટે મકાન મળી ગયું એટલે માનવ વિકાસ થઈ ગયો. ના, દરેક બાબત એની જેટલી જરૂરિયાત છે દરેક ચીજવસ્તુની પ્રાપ્ત થવી જોઈએ. ખાસ કરીને આપણે જોઈએ તો એને જુદી જુદી પસંદગીઓની તકો પ્રાપ્ત થાય, એનું સ્વાતંત્ર્ય એટલે કે સ્વતંત્રતા રીતે એનો વિકાસ થાય, એની તમામ પ્રકારની જરૂરિયાતો એ સંતોષી શકે એને આપણે માનવ વિકાસ કહીએ છીએ. માનવ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. હંમેશા ધ્યાન આપો, માનવ વિકાસમાં કેન્દ્ર સ્થાને કોણ છે? માનવ જ છે. માનવનો વિકાસ થવો જરૂરી છે. પોતાની જીવન જરૂરિયાત ચીજ વસ્તુ તો સંતોષી જ શકે, પણ સાથે સાથેની જે આવશ્યક ચીજ વસ્તુ છે એની જે અપેક્ષાઓ, આકાંક્ષાઓ છે એ પણ સંતોષી શકે. એટલા માટે માનવ વિકાસના કેન્દ્રમાં માનવ જ કેન્દ્રિત સ્થાને હોય છે. એટલે કે માનવને ધ્યાનમાં રાખીને માનવનો વિકાસ કરવામાં આવતો આપણને જોવા મળી રહ્યો છે. આજે માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવી. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય એક બેઝિક માહિતી આપણે જોઈએ તો માનવ વિકાસનો એક જ ઉદ્દેશ્ય છે કે આખા વિશ્વની અંદર જે માનવી, જે નાગરિકો, જે લોકો છે એ લોકોની જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી થાય, એટલે કે દરેક લોકોનો વિકાસ સરખી રીતે થાય.
દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષી શકે. વિશ્વની અંદર ઘણા એવા દેશો છે, ગરીબ દેશો, કે જ્યાં માનવ વિકાસ આંક બહુ ઓછો છે. ત્યાં રહેલા નાગરિકોને પૂરતા પ્રમાણમાં ખોરાક નથી મળતું, રહેવા માટે રહેઠાણ નથી હોતું. આવા દેશો પણ આજે વિશ્વમાં છે. અને એટલા માટે માનવ વિકાસનો ઉદ્દેશ્ય એ છે કે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી થાય, એટલે કે વિશ્વના દરેક નાગરિકોનો સમાન રીતે વિકાસ થાય, દરેક નાગરિકો પોતાની જરૂરિયાતો સંતોષી શકે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે ઓળખવામાં આવતો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે શરૂઆતની અંદર માનવ વિકાસનો જે ખ્યાલ આવ્યો ત્યારે એ સમયે એવું માનવામાં આવતું કે આર્થિક વિકાસને જ માનવ વિકાસ કહેવામાં આવતો, એટલે કે દેશનો વિકાસ થાય એને જ માનવ વિકાસ કહેવામાં આવતો હતો. પણ એવું નથી. દેશનો ગમે એટલો વિકાસ થાય પણ ત્યાં આગળ વસવાટ કરતા જો નાગરિકો ગરીબ હશે, નાગરિકોનો વિકાસ નહીં થાય તો પછી માનવ વિકાસ કહેવાનો અધિકાર નથી ધરાવતો દેશ. જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે એ જ માપદંડ ગણાતો હતો, જેના લીધે દરેક દેશે તેની કુલ રાષ્ટ્રીય પેદાશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વિદ્યાર્થી મિત્રો, પહેલા સમયમાં આવું માનવામાં આવતું કે આર્થિક વિકાસને જ માનવ વિકાસ માનવામાં આવતો, અને એના કારણે જે દેશની માથાદીઠ આવક વધારે હોય, જે દેશની માથાદીઠ આવક વધારે હોય એ દેશનો માનવ વિકાસ આંક વધારે છે, આવું પહેલાં માનવામાં આવતું. એના કારણે દરેક દેશોએ શું કરી, પોતાની રાષ્ટ્રીય પેદાશો પર વધારે ધ્યાન આપ્યું. એટલે કે દેશની અંદર જે ચીજવસ્તુ ઉત્પાદન થાય છે એનું વધુમાં વધુ ઉત્પાદન કરવું અને બીજા દેશોમાં આપોઆપ વેચાણ કરવું. એના કારણે દેશના નફામાં વધારો થશે. એના કારણે આપણે માથાદીઠ આવક જોઈ ગયા કે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગી દેવામાં આવે ત્યારે આપણે માથાદીઠ આવક પ્રાપ્ત થાય. પણ ખરેખર આ માનવ વિકાસ આંક નથી. આ તો દેશની આવક વધે એટલે માથાદીઠ આવક વધવાની છે, પણ ખરેખર દેશની અંદર વસવાટ કરતા નાગરિકોને આનો લાભ મળે છે કે નહીં એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળના મુદ્દા તરફ આગળ વધીએ આપણે તો આર્થિક વિકાસ થયો હોવા છતાં લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન ના આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો દેશની રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક પણ વધી, પણ લોકોના જીવન ધોરણમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. આજે વિશ્વમાં ઘણા એવા દેશો છે કે પોતાની રાષ્ટ્રીય પેદાશો વધારી, એટલે કે દેશમાં ઉત્પાદન વધાર્યું, એટલે રાષ્ટ્રની આવક વધી, દેશની આવક વધી, માથાદીઠ આવક વધી, પણ ત્યાં આગળ વસવાટ કરતા લોકોના જીવન ધોરણમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. એને પછી આપણે માનવ વિકાસ કહેવાને લાયક નથી. લોકોની માથાદીઠ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારી પર વ્યાપક અસર ન થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે લોકોની માથાદીઠ આવક વધી છતાં પણ લોકોના જીવન ધોરણમાં કે એમના સુખાકારી જીવનમાં કોઈ ફેરફાર થઈ શક્યો નહીં. તો પછી આવી માથાદીઠ આવક વધવાથી કંઈ ફાયદો થવાનો નથી. એટલે આ બાબત પણ આપણે યાદ રાખવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. એટલે માથાદીઠ આવકથી દેશનો વિકાસ નથી થતો. લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એને ખરેખર આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ. એટલા માટે લોકોનું જીવન ધોરણ ઊંચું આવવું એ પણ જરૂરી છે. આમ માત્ર આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો કે કોઈપણ દેશની આવક વધવાથી માનવ વિકાસ નથી વધવાનો. એ આવકનો ઉપયોગ કેવી રીતે કર્યો એના પર નિર્ભર છે માનવ વિકાસ. કોઈપણ દેશની આવક વધી પણ એ દેશ માનવના વિકાસ માટે કેવા પગલાં ભર્યા, લોકોના જીવન ધોરણમાં કેવો ફેરફાર થયો, એના આધારે માનવ વિકાસ આંક આધાર રાખી રહ્યો છે. કારણ કે આવક તો થઈ પણ એ આવકનો ઉપયોગ નાગરિકો માટે કેવી રીતે કરવામાં આવે છે એ બાબત ધ્યાનમાં રાખવાની છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ માનવ વિકાસ હોય આ 4 આધાર સ્તંભો છે. આના આધારે માનવ વિકાસ થાય છે. 1 સમાનતા, સ્થિરતા,
ઉત્પાદકતા અને સશક્તિકરણ. પરીક્ષામાં એ ગુણમાં પૂછાય કે આ પણ મોસ્ટ આઈએમપી છે, ટૂંકમાં યાદ રાખવાનું છે કે માનવ વિકાસના 4 આધાર સ્તંભો કયા કયા છે. તો માનવ વિકાસના 4 આધાર સ્તંભો છે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. આ 4 આધાર સ્તંભો છે અને આ સ્તંભોને આધારે વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે છે અને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. તો યાદ રાખજો, સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. આ 4 બાબતો સૌથી મહત્વની છે. હવે આગળ આપણે જોઈએ માનવ વિકાસ એટલે શું. હવે ખરેખર માનવ વિકાસ આપણે કોને કહીએ છીએ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને ઇંગ્લિશમાં આપણે યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ મુજબ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા. તો આપણે અગાઉ પણ વ્યાખ્યા જોઈ ગયા કે યુએનડીપીએ જે માનવ વિકાસની જે વ્યાખ્યા આપી કે માનવની જે આકાંક્ષાઓ છે, જે જરૂરિયાતો છે અને આવશ્યક જીવન નિર્વાહની જે સુવિધાઓ છે, એ સુવિધાઓ જેટલી વધે એને આપણે માનવ વિકાસ કહીએ છીએ. દરેક વ્યક્તિ પોતાની આકાંક્ષાઓ પૂરી કરી શકે, પોતાની જીવન નિર્વાહ પૂરી શકે એવી વ્યવસ્થાને આપણે માનવ વિકાસ કહીશું. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. આપણે જોઈ ગયા અગાઉ કે માનવના વિકાસમાં કેન્દ્ર સ્થાને માનવ જ છે. એટલે કે માનવનો કેવી રીતે વિકાસ કરવો એ સૌથી મહત્વની બાબત છે. આજે કોઈ પણ દેશ હોય એ દેશના કેન્દ્ર સ્થાને તો માનવ જ છે. દેશ ગમે એટલો વિકાસ કરે પણ જો માનવનો વિકાસ નહીં થાય, ત્યાં આગળ વસવાટ કરતા માનવની જરૂરિયાતો પૂર્ણ નહીં થાય તો પછી એ દેશ ગરીબ જ કહેવાશે. આ બાબતો પણ આપણે ધ્યાન રાખવા જેવું છે. આગળ મુદ્દા તરફ આગળ વધીએ આપણે. દેશનો વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચી લઈ જવી. તો માનવ વિકાસ એટલે કે દેશનો વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચી લઈ જવી. તો દેશનો વિકાસની સાથે સાથે જે નાગરિકો જે છે, જે માનવો જે છે એની ગુણવત્તાને ઊંચી લઈ જવી. દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત થાય, સારું શિક્ષણ પ્રાપ્ત થાય, પોતાનું આરોગ્ય જળવાય, પોતાનું રહેઠાણ હોય, આવી જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે એ ચીજ વસ્તુ દરેક નાગરિક સંતોષી શકે એવા પગારના પગલાં ભરવા જોઈએ. એને આપણે ખરેખર માનવ વિકાસ આંક કહીએ છીએ. આગળ આપણે જોઈએ તો નાગરિકો સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે. વિદ્યાર્થી મિત્રો, જે નાગરિકો સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે, સારું જીવન જીવી શકે, પોતાની આકાંક્ષાઓ, પોતાની જરૂરિયાતો સંતોષી શકે એવા પ્રકારનું જીવન જીવી શકે એને આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ. માનવને ઈચ્છા પ્રમાણે પોતાની જે જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો સંતોષવા મળે એને આપણે માનવ વિકાસ કહીએ છીએ. એટલે એક આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશનો આર્થિક વિકાસને જ આપણે માનવ વિકાસ કહી શકતા નથી. માનવો કેવું જીવન જીવી રહ્યા છે, દરેક માનવીને પોતાની જરૂરિયાત પ્રમાણે જીવન જીવી શકે છે કે નહીં, એને રોટી, કપડાં, મકાન ને રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ આ પ્રાથમિક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પ્રાપ્ત થાય છે કે નહીં એના આધારે જ માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે. જે વ્યક્તિ માનવીની પોતાની પ્રાથમિક જરૂરિયાતો વધારે સંતોષી શકશે એ જ દેશનો માનવ વિકાસ આંક ઊંચો કહેવાશે. દેશનો આર્થિક વિકાસને આપણે માનવ વિકાસ આંક કહેવાતો નથી. ઉદાહરણ તરીકે જોઈએ, ભારત દેશનો ગમે એટલો વિકાસ થાય, ભારત દેશની વાર્ષિક નફો વધતો જ જાય, પણ જો ખરેખર દેશના નાગરિકોનો વિકાસ નહીં થાય, દેશના નાગરિકો ગરીબ હશે, દેશના નાગરિકો પોતાની જરૂરિયાતો નહીં સંતોષી શકે તો એને આપણે માનવ વિકાસ આંક કહેવાના નથી. માત્ર વ્યક્તિની આવકનો કેવી રીતે કરવો, ધ્યાન આપો. તો જે વ્યક્તિ જે છે
એ વ્યક્તિની પોતાની આવકમાં વધારો કેવી રીતના કરવો એ સૌથી મહત્ત્વની બાબત છે. કારણ કે વ્યક્તિની આવક વધવી એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે. વ્યક્તિની આવક વધશે તો આપોઆપ વ્યક્તિ પોતાનું જીવન ગુણવત્તાયુક્ત જીવી શકશે. દરેક વ્યક્તિને રોજગારી પ્રાપ્ત થાય, બેરોજગારીનું પ્રમાણ ઓછું થાય. તો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ નોકરી કરતો હશે, સારો પગાર મળતો હશે તો પોતાની જે જીવન જરૂરિયાત ચીજવસ્તુ છે એ ચીજવસ્તુ સારી રીતે સંતોષી શકશે. તો આ બાબત પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. આગળ આપણે જોઈએ માનવ વિકાસ થયો ક્યારે ગણાય. હવે વિદ્યાર્થી મિત્રો કોને માનવ વિકાસ કહે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે માનવ વિકાસ ક્યારે થયો ગણાય. જોઈએ આપણે દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે, પરંતુ તે પર્યાપ્ત નથી. વિદ્યાર્થી મિત્રો, દેશની અંદર આર્થિક વિકાસ થયો, દેશને ઘણો બધો નફો થયો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થઈ ગયો, એ પર્યાપ્ત નથી. દરેક બાબતની અંદર સુધારો થવો હોવો જોઈએ. દરેક નાગરિકનો વિકાસ થવો જોઈએ. દેશના અમુક નાગરિકોનો વિકાસ થયો, અમુક નાગરિકનો વિકાસ ન થયો તે માનવ વિકાસ આંક ન કહેવાય. ગુજરાતનો વધુ વિકાસ થાય ને બિહારનો વિકાસ ઓછો થાય તો પછી માનવ વિકાસ ન કહેવાય. ભારતમાં રહેલા દરેક રાજ્યનો વિકાસ સરખી રીતે થાય એના આપણે માનવ વિકાસ કહીએ છીએ. જીવન ધોરણની સાથે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તેમજ માનવ વિકાસ થયેલો ગણાય. વિદ્યાર્થી મિત્રો, જીવન ધોરણની સાથે સાથે લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થાય, લોકો સારું જીવન જીવી શકે, લોકો પોતાની જરૂરિયાતો સંતોષી શકે, એને આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ. ત્યારે દેશનો ખરેખર વિકાસ સાધેલો આપણે કહી શકીએ છીએ. બાકી નહીં તો જીવન ધોરણ તો સુધરે જ, પણ લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો આવે. સારો ખોરાક મળે, પોષણયુક્ત આહાર મળે, આરોગ્ય જળવાય, ઝડપથી સારવાર મળે, બાળકોને યોગ્ય સમયે સારું શિક્ષણ મળી જાય. આ દરેક બાબત માનવ વિકાસ આંકમાં આવી શકે. તંદુરસ્તી જીવન જીવાય, એનું સ્વાસ્થ્ય જળવાય, આ દરેક બાબતને આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ. આગળના મુદ્દા તરફ આગળ વધીએ. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે, જેમાં સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ જોઈ ગયા કે માનવ વિકાસના 4 સ્તંભો છે અને આ 4 સ્તંભોને ધ્યાનમાં રાખીને માનવ પોતાનો વિકાસ સાધી શકે છે. જેમાં એક તો સમાનતા છે, સ્થિરતા છે, ઉત્પાદકતા છે અને સશક્તિકરણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને માનવ પોતાનું ધાર્યું કરી શકે છે, પોતાની જીવનની ગુણવત્તા પણ સુધારી શકે છે. માટે દરેક માનવની અંદર સમાનતા હોવી જોઈએ, દરેક માનવનો સ્થિરતા સાથે વિકાસ થવો જોઈએ, સશક્તિકરણ થવું જરૂરી છે. પ્રજાના શિક્ષણમાં વ્યાપ વધતા લોકો શિક્ષિત બને, તેમનું આરોગ્ય સુધરે અને ગંદકીનો યોગ્ય નિકાલ પણ થાય, એને માનવ વિકાસ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પ્રજાની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, નિરક્ષરતાનું પ્રમાણ ઘટે, એટલે કે અભણ લોકોનું પ્રમાણ ઓછું થાય અને શિક્ષિત લોકોનું પ્રમાણ શું થાય? વધે. બીજું કે લોકો શિક્ષિત બનશે તો એનું આરોગ્ય પણ સુધરશે, સારું સ્વાસ્થ્ય રહેશે અને જે ગંદકી જે છે એને યોગ્ય શું થાય? નિકાલ થાય. અત્યારે તમે જો સરકાર ગંદકીના નિકાલ માટે અલગ અલગ વ્યવસ્થા કરી રહી છે. ગટરની વ્યવસ્થા કરવામાં આવી, ગટરના પાણીને શહેરોથી દૂર લઈ જવું, જેથી કરીને એના કારણે બીજી કોઈ પરિસ્થિતિ નિર્માણ ન થાય. દરેક બાબતોનું ધ્યાન સરકાર રાખતી હોય છે. તો શિક્ષણ વધે, આરોગ્ય સુધરે અને જે ગંદકી જે છે ગંદકીનો પણ યોગ્ય સમય શું થાય? એનો નિકાલ થાય. આ બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વિકાસના લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવ પેઢીને તેના મીઠા ફળ પ્રાપ્ત થાય, તેમજ માનવ વિકાસ થયેલો કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે એટલે કે દરેક વ્યક્તિનું આરોગ્ય જળવાય. ગરીબમાંથી ગરીબ વ્યક્તિ પણ પોતાનું આરોગ્ય જાળવી રાખે એ માટે પ્રયત્ન કરે, એને પણ ગરીબ વ્યક્તિની પણ સારી સગવડતા પ્રાપ્ત થાય, દરેક રોગોની સારવાર આસાનીથી થાય. સાથે સાથે સામાન્ય લોકો સુધી પણ સ્વાસ્થ્યની વ્યવસ્થા પહોંચે.
નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે અને જેનો લાભ ભાવિ પેઢીને મળે, એને આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ. કારણ કે તંદુરસ્ત જીવન એ સૌથી મહત્ત્વનું છે. અને ગરીબમાં ગરીબ વ્યક્તિ તંદુરસ્ત જીવી શકે, પોતાનું આરોગ્ય જાળવી રાખે એવી તમામ પ્રકારની વ્યવસ્થા હોવી જરૂરી છે. લોકોની આવકમાં વધારો થાય અને એ સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તેમજ માનવ વિકાસ થયેલો ગણાય. વિદ્યાર્થી મિત્રો, લોકોની આવકમાં વધારો થાય, દરેક વ્યક્તિને રોજગારીની તકો સમાન રીતે પ્રાપ્ત થાય અને એના જ કારણે જે લોકો પોતાના જે સામાજિક જે લક્ષ્યાંકો, પોતાની આકાંક્ષાઓ જે છે એ પૂરી કરી શકે, એને આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ. એટલા માટે રોજગારી વધવી જરૂરી છે. દરેક વ્યક્તિને રોજગાર પ્રાપ્ત થાય અને પોતાનું સુખાકારી જીવન જીવી શકે, એને આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ. તો કહેવાનો ભાવાર્થ કે માનવના જીવનમાં આવતું પરિવર્તન, સારું જીવન જીવી શકે, આરોગ્ય પ્રાપ્ત થાય, શિક્ષણ પ્રાપ્ત થાય, પીવાનું સ્વચ્છ પાણી મળે, ગંદકીનો નિકાલ થાય, આરોગ્ય જળવાય, આ બધી વ્યવસ્થાને આપણે માનવ વિકાસ આંક સાથે જોડી શકીએ છીએ. આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે? વિદ્યાર્થી મિત્રો, હવે જે માનવ વિકાસ જે છે એને માનવ જીવન સાથે કઈ કઈ બાબતો સાથે સંબંધ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો માનવ જીવન સાથે માનવ વિકાસનો કઈ કઈ જગ્યાએ સંબંધ છે જોઈએ આપણે. તો માનવ વિકાસને માનવ વિના સુખ શાંતિ તેમજ આવડત, રસ, રુચિ અને બુદ્ધિ ક્ષમતા સાથે સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસને સુખ શાંતિ, ત્યાર પછી આવડત, રસ, વ્યક્તિની રુચિ, એની બુદ્ધિ ક્ષમતા સાથે સંબંધ છે. કારણ કે માનવનો વિકાસ ત્યારે થઈ શકે કે લોકોનું જીવન સુખ શાંતિ ભર્યું હોય, વ્યક્તિઓની અંદર આવડત હોય, કોઈ પણ કામ કરવાની અંદર રસ, રુચિ ધરાવતો હોય, સારી બુદ્ધિ ક્ષમતા હોય, ત્યારે જ એ વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકશે. કોઈ અભણ માણસ હશે એ પોતાનો વિકાસ ઝડપી સાધી શકશે નહીં. એટલે એક આ બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તંદુરસ્તી, સ્વસ્થ, નિરોગીપણું અને દીર્ઘાયુ જીવન. તો વ્યક્તિને તંદુરસ્તી રહે, નિરોગીપણું એટલે કે કોઈ પ્રકારના રોગો ન થાય અથવા તો રોગો સામે રક્ષણ મેળવી શકે, અને દીર્ઘાયુ જીવન એટલે કે લાંબુ જીવન જીવી શકે, એના આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ. અને વ્યક્તિ લાંબુ જીવન ત્યારે જ જીવી શકે છે કે એને કોઈ પ્રકારનો રોગ ન થાય, જીવન તંદુરસ્તી ભર્યું રહે, ત્યારે જ આ બાબત શક્ય છે. શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ. તો દરેક વ્યક્તિને યોગ્ય સમયે શિક્ષણ પ્રાપ્ત થાય, જ્ઞાનનું પ્રમાણ વધે અને એ જ્ઞાનનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે. આર્થિક ઉપાર્જનની તકો. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિને રોજગારીની તકો સમાન રીતે પ્રાપ્ત થાય, એને આપણે આર્થિક ઉપાર્જન એટલે કે પૈસા કમાવાની તક દરેક વ્યક્તિને સમાન રીતે પ્રાપ્ત થાય, જેના કારણે દરેક વ્યક્તિ પોતાની રોજગારી સારી રીતે મેળવી શકે. આ બાબત પર ધ્યાનમાં રાખવા જેવી છે. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોની સામાન્ય રીતે પ્રાપ્તિ. જો લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવું હશે તો જે કુદરતી સંસાધનો કોને કહેવાય? તો જે ચીજ વસ્તુ આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થઈ છે એ દરેક ચીજ વસ્તુને આપણે કુદરતી સંસાધનો કહીએ છીએ. તો સારું ઊંચું જીવન ધોરણ લાવવા માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ થવી જરૂરી છે. એટલે કે દરેક વ્યક્તિને સમાન રીતે કુદરતી સંસાધનો પ્રાપ્ત થાય. દેશમાં એવું ન હોવું જોઈએ કે આ લોકોને અમુક ચીજ વસ્તુ પ્રાપ્ત થાય છે અને અમુક ચીજ વસ્તુ પ્રાપ્ત થતી નથી. દેશમાં વસવાટ કરતા દરેક નાગરિકોને સમાન રીતે દરેક ચીજ વસ્તુ પ્રાપ્ત થાય એ જરૂરી છે અને એ માટે પ્રયત્ન પણ કરવા પડશે. ગુણવત્તાસભર જીવનશૈલી. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિનું જીવન ગુણવત્તાસભર હોવું જરૂરી છે. દરેક વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાત ચીજ વસ્તુ સંતોષી શકે એવી હોવી જરૂરી છે અને ત્યારે જ વ્યક્તિ પોતાનો સામાજિક, આર્થિક વિકાસ કરી શકશે. બાકી વ્યક્તિનો વિકાસ થવો અઘરો છે. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા.
તો દરેક વ્યક્તિને સામાજિક સુરક્ષા મળવી જરૂરી છે. દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે રહી શકે એ બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વ્યક્તિ સુરક્ષિત મહેસૂસ કરતું હશે ત્યારે વ્યક્તિ પોતાનો વિકાસ કરી શકશે અને ત્યારે જ એ વ્યક્તિનો સામાજિક અને આર્થિક વિકાસ પણ થઈ શકશે, બાકી નહીં થઈ શકે. માનવ અધિકારોનો ઉપયોગ કરવાની તકો. વિદ્યાર્થી મિત્રો, આપણને બંધારણ દ્વારા 6 જેટલા મૂળભૂત અધિકારો આપણને પ્રાપ્ત થયા છે અને દરેક અધિકારનો ઉપયોગની તકો દરેક વ્યક્તિને સમાન રીતે પ્રાપ્ત થાય. દરેક વ્યક્તિ આવી જે મૂળભૂત અધિકારો પ્રાપ્ત કરી શકે અને આ અધિકારો દ્વારા પોતાનો વિકાસ સાધી શકે. અને એટલા માટે માનવને એવી ઘણી બધી બાબતો જે માનવ વિકાસ સાથે સંબંધ ધરાવે છે. સારું શિક્ષણ મળે, ઊંચું જીવન ધોરણ હોય, રોજગારીની સમાન તકો હોય, માનવ અધિકારો દરેક વ્યક્તિને સરખી રીતે પ્રાપ્ત થાય અને આ દરેક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે માનવ વિકાસ આંક દરેક વ્યક્તિનો વધતો જ જાય છે.